પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડે પર પણ ભરૂચમાં ગુલાબની પ્રેમીઓએ ખરીદી કરી પોતાના પ્રિય પાત્રને ભેટ રૂપે આપ્યા હતા. જોકે ગુલાબના વેચાણમાં જોઈએ તેવી તેજી જોવા મળી રહી ન હતી. 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં પ્રેમની અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાઈ છે. પ્રિયજન માટે પોતાની લાગણી વ્યક્ત કરવાનું પર્વ છે. યુવક અને યુવતીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજાને સારી ગિફ્ટ, ટેડી બેર કે વિવિધ રંગના ગુલાબના ફૂલ આપે છે. દર વર્ષે આજના દિવસે ગુલાબના ફૂલોની માંગ ખૂબ જોવા મળે છે, પણ ગુલાબની માંગમાં બહુ વધારો જોવા મળ્યો ન હતો. જોકે વિવિધ રંગના ગુલાબો ફૂલ બજારમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે જોવા મળી રહ્યા હતા. ગુલાબ વિક્રેતા પણ પોતાના પ્રિય પાત્રને આપી પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. આજનો સારો છે, મતલબમાં વેલેન્ટાઇન ડે છે એટલે સારો ધંધો છે. વેલેન્ટાઇનમાં શું શું રમત છે? આ ઇંગ્લિશ ફ્લાવર છે, પછી જીપ્સી છે, 70 છે, અસ્તર છે, એ અલગ અલગ પ્રકારના ફ્લાવર આવે છે અંદર. શું ભાવ છે? ફ્લાવરનો હમણાં હું ઇંગ્લિશ ફ્લાવર વેચું છું, 20 રૂપિયાનો એક વેચું છું. દિવસ છે એટલે આજે આપણે વાઈફને મિસિસને ગુલાબનો ફૂલ આપીએ છીએ. માતા પિતાને બી આપી શકાય છે ને ભાઈ બહેનને બી આપી શકાય છે. અને આજે મારા માટે ખાસ દિવસ બી છે કે એનિવર્સરી છે અમારી આજે, એટલે ખાસ દિવસ છે મારા માટે. આજે 14 ફેબ્રુઆરી નિમિત્તે રોઝ ડે એવું નહીં, આજે વેલેન્ટાઇન ડે છે. એનો મતલબ એ નહીં કે આપણે બસ ખાલી બીએફ ને જ આપી શકીએ. આપણે કોઈને પણ, આપણી ફ્રેન્ડને, આપણા ભાઈ બહેનને, આપણા માતા પિતાને બધાને જ રોઝ આપી શકીએ. એનો મતલબ એ નથી કે ખાલી બીએફ હોવો જરૂરી જ છે અને ગુલાબ બીએફ ને જ આપી શકીએ. 14 ફેબ્રુઆરી છે, આજે વેલેન્ટાઇન નો દિવસ છે, તો માત્ર એવું જ નહીં કે આપણે કોઈ બીએફ સાથે મનાવીએ. આપણા ફ્રેન્ડ, આપણા માતા પિતા ને આપણા ભાઈ બહેન સાથે પણ આપણે વેલેન્ટાઇન નો દિવસ મનાવીને આપણો પ્રેમ વ્યક્ત કરી શકીએ છીએ.